આપણે માર્કંડેય પુરાણના 19મા દિવસની કથાને આગળ વધારીએ। જ્યારે રાજાએ વારંવાર પૂછ્યું ત્યારે રાણીએ રાજાના માથાના વાળમાં એક સફેદ વાળ દેખાડ્યો અને કહ્યું કે રાજન, આ જુઓ, શું આ મુજ અભાગણી માટે ખેદનો વિષય નથી? આ સાંભળીને રાજા હસવા લાગ્યા। તેમણે ત્યાં એકઠા થયેલા રાજાઓની સામે પોતાની પત્નીને હસીને કહ્યું કે શોકની કઈ વાત છે? તમારે રડવું ન જોઈએ। જન્મ, વૃદ્ધિ અને પરિણામ વગેરે વિકાર બધા જીવનધારીઓના થાય છે। મેં તો સમસ્ત વેદોનું અધ્યયન કર્યું છે, હજારો યજ્ઞ કર્યા છે, બ્રાહ્મણોને દાન આપ્યું અને મારા અનેક પુત્ર પણ થયા છે। અન્ય મનુષ્ય માટે જે અતિ દુર્લભ છે તેવા ઉત્તમ ભોગ પણ મેં તમારી સાથે ભોગવી લીધા છે। પૃથ્વીનું સારી રીતે પાલન કર્યું અને યુદ્ધમાં સારી રીતે પોતાના ધર્મને નિભાવ્યો। ભદ્રે, બીજું કયું એવું શુભ કાર્ય છે કે જે મેં નથી કર્યું? પછી આ પાકેલા વાળથી તમે શું કામ ડરો છો? શુભે મારા વાળ પાકી જાય, શરીરમાં કરચલીઓ પડી જાય તથા શરીર પણ શિથિલ થઈ જાય, કોઈ ચિંતા નથી। હું મારા કર્તવ્યનું પાલન કરી ચૂક્યો છું। કલ્યાણી, તમે મારા મસ્તક પર જે પાકેલો વાળ દેખાય છે, હવે વનવાસ લઈને તેની પણ દવા કરું છું। પહેલા બાલ્યાવસ્થા અને કુમારાવસ્થામાં તત્કાળોચિત કાર્યો કરવામાં આવે છે, પછી યુવાવસ્થામાં તે અવસ્થાને યોગ્ય કાર્ય થાય છે તથા વૃદ્ધાવસ્થામાં વનનો આશ્રય લેવો ઉચિત છે। મારા પૂર્વજો તથા તેમના પણ પૂર્વજોએ એવું જ કર્યું હતું, તેથી હું તમારા આંસુ પાડવાનું કોઈ કારણ જાણતો નથી। પાકેલો વાળ દેખાવો એ તેઓ મારા માટે બહુ અભુદ્યનું કારણ છે। મહારાજની આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત થયેલા રાજા તથા નગરજનોએ તેમને શાંતિપૂર્વક કહ્યું કે રાજન, આપના મહારાણીને રડવાની જરૂર નથી। રડવું તો અમારે લોકોએ જોઈએ, કેમ કે આપ અમને છોડીને વનમાં જવાની વાત કરો છો। મહારાજ, આપે અમારું પાલન પોષણ કર્યું છે, આપના જવાની વાત સાંભળીને અમારા પ્રાણ નીકળી જાય છે। આપે 7000 વર્ષ સુધી આ પૃથ્વીનું પાલન કર્યું છે, હવે આપ વનમાં રહીને જે તપસ્યા કરશો તે આ પૃથ્વીનું પાલન કરવા રૂપી પુણ્યનો 16મો અંશ પણ નથી। રાજાએ કહ્યું કે મેં 7000 વર્ષ સુધી પૃથ્વીનું પાલન કર્યું, હવે મારા માટે આ વનવાસનો સમય આવી ગયો છે। મારે અનેક પુત્રો છે, મારા સંતાનોને જોઈને થોડાક દિવસોમાં યમરાજ મારો અહીં રહેવું સાંખી નહીં લે। નાગરિકો, મારા માથા પર આ જે સફેદ વાળ દેખાય છે તેને અત્યંત ભયાનક કર્મ કરનારા મૃત્યુનો દૂત સમજો। તેથી હું રાજ્ય પર મારા પુત્રનો અભિષેક કરીને સૌનો ત્યાગ કરીશ અને વનમાં જઈશ, તપસ્યા કરીશ। જ્યાં સુધી યમરાજાના સૈનિકો આવ્યા નથી ત્યાં સુધી આ બધું મારે કરી લેવાનું છે। ત્યાર પછી વનમાં જવાની ઈચ્છાથી મહારાજે જ્યોતિષીઓને બોલાવ્યા અને પુત્રના રાજ્યાભિષેક માટે શુભ દિવસ તથા લગ્ન પૂછ્યા। રાજાની વાત સાંભળીને તે શાસ્ત્રદર્શી જ્યોતિષી વ્યાકુળ થઈ ગયા। તેમને દિવસ, લગ્ન અને હોરા વગેરેનું યથાર્થ જ્ઞાન ન થઈ શક્યું। ત્યાર પછી અન્ય નગરો અને પોતાના અધીન રાજ્યો તથા નગરોમાંથી પણ ઘણા શ્રેષ્ઠ બ્રાહ્મણો આવ્યા અને વનમાં જવા માટે ઉત્સુક રાજાને મળ્યા। તે સમયે તેમનું માથું ચકરાવા લાગ્યું। તેમણે કહ્યું કે રાજન, અમારા પર પ્રસન્ન થાઓ અને હમણાંની જેમ અમારું પાલન કરતા રહો। આપના વનમાં જવાથી સમસ્ત પ્રજા સંકટમાં પડી જશે, તેથી આપ એવો પ્રયત્ન કરો જેથી પ્રજાને કષ્ટ ન થાય। ત્યાર પછી મંત્રીઓ, સેવકો, વૃદ્ધો, નાગરિકો અને બ્રાહ્મણોએ મળીને વિચાર કર્યો કે હવે આપણે શું કરવું જોઈએ। રાજા રાજ્યવર્ધન અત્યંત ધાર્મિક હતા, તેમના પ્રત્યે બધા લોકોનો અનુરાગ હતો, તેથી ચર્ચા કરનારા લોકોમાં એવો નિર્ણય થયો કે આપણે બધા લોકો એકાગ્ર ચિત્તે તથા સારી રીતે ધ્યાનપરાયણ થઈને તપસ્યા દ્વારા ભગવાન સૂર્યની આરાધના કરીને આ મહારાજના દીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરીએ। આ પ્રમાણે એક નિશ્ચય કરીને કેટલાક લોકો પોતાના ઘરો પર વિધિપૂર્વક અર્ધ્ય, ઉપચાર વગેરે ઉપહારોથી ભગવાન ભાસ્કરની પૂજા કરવા લાગ્યા। બીજા લોકો મૌન રહીને ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના જપ દ્વારા સૂર્યદેવની આરાધના કરવા લાગ્યા। બીજા લોકો નિરાહાર રહીને નદીના તટ પર નિવાસ કરતા રહીને તપસ્યા દ્વારા ભગવાન સૂર્યની આરાધનામાં લાગી ગયા। કેટલાક લોકો અગ્નિહોત્ર કરતા હતા, કેટલાક દિવસ રાત સૂર્ય સૂક્તનો પાઠ કરતા અને કેટલાક લોકો સૂર્યની સામે દ્રષ્ટિ કરીને ઊભા રહેતા હતા। સૂર્યની આરાધના માટે આ પ્રમાણે યત્ન કરનારા તે લોકોની પાસે આવીને સુદામા નામના ગંધર્વે કહ્યું કે દ્વિજવરો, જો આપ લોકોએ સૂર્યદેવની આરાધના કરવી છે તો એવું કરો કે જેથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય। આપ બધા તરત અહીંથી કામરૂપ પર્વત પર જાઓ। ત્યાં ગુરુ વિશાળ નામનું વન છે, જેમાં સિદ્ધ પુરુષ નિવાસ કરે છે। ત્યાં એકાગ્ર ચિત્તે સૂર્યની ઉપાસના કરો, તે પરમ હિતકારી સિદ્ધ ક્ષેત્ર છે, ત્યાં આપ લોકોની બધી કામના પૂરી થશે। સુદામાની આ વાત સાંભળીને બધા દ્વિજ ગુરુ વિશાળ વનમાં ગયા। ત્યાં તેમણે સૂર્યદેવનું પવિત્ર મંદિર જોયું। તે સ્થાન પર બ્રાહ્મણ વગેરે ત્રણેય વર્ણના લોકો મિતાહારી અને એકાગ્ર ચિત્તે પુષ્પ, ચંદન, ધૂપ, ગંધ, જપ, હોમ, અન્ન અને દીપ વગેરે દ્વારા ભગવાન સૂર્યદેવની પૂજા અને સ્તુતિ કરવા લાગ્યા। બ્રાહ્મણ બોલ્યા કે દેવતા, દાનવ, યક્ષ, ગ્રહ અને નક્ષત્રમાં પણ જે સૌથી તેજસ્વી છે એ ભગવાન સૂર્યનું અમે શરણ લઈએ છીએ। જે દેવેશ્વર ભગવાન સૂર્ય આકાશમાં સ્થિત થઈને ચારે બાજુ પ્રકાશ ફેલાવે છે તથા પોતાના કિરણોથી પૃથ્વીનું અને આકાશને વ્યાપ્ત કરે છે, તેમનું અમે શરણ લઈએ છીએ। આદિત્ય, ભાસ્કર, ભાનુ, સવિતા, દિવાકર, પુષા, અર્યમા, સ્વરભાનુ તથા દીપ્તદિધિતા આ જેમના નામ છે, જે ચારેય યુગોનો અંત કરનારા કાળાગ્નિ છે, જેમની સામે દ્રષ્ટિ કરવી કઠણ છે, જેમની પ્રલયના અંતમાં પણ ગતિ છે, જે યોગીશ્વર, અનંત, રક્ત, પિત્ત, શ્વેત અને અશ્વેત છે, ઋષિઓના અગ્નિહોત્રો તથા યજ્ઞના દેવતાઓમાં જેઓ સ્થિત છે, જેઓ અક્ષર, પરમ, ગુહ્ય અને મોક્ષના દ્વાર છે, જેમના
રથમાં છંદોમય અશ્વ જોતરેલા છે તથા જે તે રથ પર બેસીને મેરુગીરીની પ્રદક્ષિણા કરતા રહીને આકાશમાં વિચરે છે. અમૃત અને ઋતુ બંને જેમના સ્વરૂપ છે, જે ભિન્ન ભિન્ન પુણ્યતીર્થો રૂપે વિરાજમાન છે, એકમાત્ર જેમના પર આ વિશ્વની રક્ષા નિર્ભર છે, જેઓ કદી ચિંતનમાં આવી શકતા નથી, તે ભગવાન ભાસ્કરનું અમે શરણ લઈએ છીએ, જે બ્રહ્મા, મહાદેવ, વિષ્ણુ, પ્રજાપતિ, વાયુ, આકાશ, જળ, પૃથ્વી, પર્વત, સમુદ્ર, ગ્રહ, નક્ષત્ર અને ચંદ્રમા વગેરે છે, વનસ્પતિ, વૃક્ષ અને ઔષધિઓ જેમના સ્વરૂપ છે, જે વ્યક્ત અને અવ્યક્ત પ્રાણીઓમાં સ્થિત છે, તે ભગવાન સૂર્યનું અમે શરણ લઈએ છીએ. બ્રહ્મા, વિષ્ણુ તથા શિવના જે રૂપ છે તે આપના જ છે, જેમના 3 સ્વરૂપ છે, તે ભગવાન ભાસ્કર અમારા પર પ્રસન્ન થાઓ, જે અજન્મા જગદીશ્વરના અંગમાં આ સંપૂર્ણ જગત સ્થિત છે તથા જે જગતના જીવન છે, તે ભગવાન સૂર્ય અમારા પર પ્રસન્ન થાઓ, જેમનું એક પરમ પ્રકાશમાન રૂપ છે, જેમની સામે તેજપુંજના કારણ જોવું શક્ય નથી તથા જેમનું બીજું સ્વરૂપ ચંદ્રમા છે, જે અત્યંત સૌમ્ય, તે ભગવાન ભાસ્કર અમારા પર પ્રસન્ન થાઓ. આ પ્રમાણે ભક્તિપૂર્વક સ્તવન અને પૂજન કરનારા તે દ્વિજો પર 3 મહિનામાં ભગવાન સૂર્ય પ્રસન્ન થયા અને પોતાના મંડળથી નીકળીને તેના જેવી કાંતિ ધારણ કરીને તેઓ નીચે ઉતર્યા અને દુર્દુષ હોવા છતાં પણ તે બધાની સામે પ્રગટ થઈ ગયા. ત્યારે તે બધાએ અજન્મા સૂર્યદેવના સ્પષ્ટ દર્શન કરીને તેમને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા. તે સમયે તેમના શરીરમાં રોમાંચ થઈ રહ્યો હતો. તેઓ બોલ્યા કે સહસ્ત્ર કિરણોવાળા સૂર્યદેવ, આપને વારંવાર નમસ્કાર છે. આપ સર્વના કારણ તથા સંપૂર્ણ જગતના વિજયના હેતુ છો. તમે જ સૌના રક્ષક, સૌના પૂજ્ય, સંપૂર્ણ યજ્ઞોના આધાર તથા યોગવેતાઓના ધ્યેય છો. આપ અમારા માટે પ્રસન્ન થાઓ. માર્કંડેયજી કહે છે કે ત્યારે ભગવાન સૂર્યએ પ્રસન્ન થઈને બધા લોકોને કહ્યું કે દ્વિજગણો, તમારે જે વસ્તુની ઈચ્છા હોય તે માગી લો. આ સાંભળીને બ્રાહ્મણ વગેરે વર્ગના લોકોએ પ્રણામ કરીને તેમને કહ્યું કે અંધકારનો નાશ કરનારા ભગવાન સૂર્યદેવ, જો આપ અમારી ભક્તિથી પ્રસન્ન છો તો અમારા રાજ્ય, રાજા, રાજ્યવર્ધન, નિરોગી, શત્રુ વિજયી, સુંદર કેશોથી યુક્ત તથા સ્થિર યૌવનવાળા થઈને 10,000 વર્ષ સુધી જીવિત રહે. તથાસ્તુ કહીને ભગવાન સૂર્ય અંતર્ધ્યાન થઈ ગયા. તે બધા લોકો પણ મનોવાંછિત ફળ પ્રાપ્ત કરીને મહારાજની પાસે આવી ગયા. ત્યાં તેમણે ભગવાન સૂર્ય પાસેથી પ્રાપ્ત કરેલા વરદાનની વાતો કહી સંભળાવી. આ સાંભળીને રાણી માનિનીને બહુ આનંદ થયો, પરંતુ રાજા ઘણીવાર સુધી ચિંતામાં પડી રહ્યા. તેઓ કંઈ બોલ્યા નહીં. માનિનીનું હૃદય હર્ષથી ભરાઈ ગયું. તે બોલી કે મહારાજ, બહુ ભાગ્યથી આયુષ્યની વૃદ્ધિ થઈ છે. આપનો અભ્યુદય થાવ. રાજન, આપના મોટા અભ્યુદયના પ્રસંગે તમને પ્રસન્નતા કેમ થતી નથી? 10,000 વર્ષો સુધી આપ નિરોગી રહેશો, આપની યુવાવસ્થા સ્થિર રહેશે, છતાં આપને કેમ ખુશી થતી નથી? રાજા બોલ્યા કે કલ્યાણી, મારો અભ્યુદય કઈ રીતે થયો? તમે મને અભિનંદન કેમ આપો છો? જ્યારે હજાર દુઃખ પ્રાપ્ત થઈ રહ્યા છે, તેવા સમયે કોઈને અભિનંદન આપવા યોગ્ય છે? હું એકલો 10,000 વર્ષ સુધી જીવિત રહીશ. મારી સાથે તમે તો રહેવા નથી. શું તમારા મૃત્યુથી મને દુઃખ નહીં થાય? પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર, ઇષ્ટ, બંધુ, બાંધવ, ભક્ત, સેવક તથા મિત્રો, આ બધા મારી આંખો સામે મૃત્યુ પામશે. તે સમયે મારે અપાર દુઃખનો સમય પસાર કરવો પડશે. જે લોકોએ મહાન કષ્ટપૂર્વક મારી આયુષ્ય વૃદ્ધિ માટે તપસ્યા કરી, તે બધા તો મરી જશે અને હું ભોગ ભોગવતો રહીશ. આવું જીવન શું ધિક્કારને પાત્ર નથી? સુંદરી, આ રીતે મારા પર આ તો આપત્તિ આવી ગઈ. મારો અભ્યુદય થયો નથી. શું તમે આ વાતને સમજી શકો છો? તો પછી શા માટે મને અભિનંદન આપી રહ્યા છો? માનિની બોલી કે મહારાજ, આપની વાત બરાબર છે. મેં તથા પ્રજાએ પ્રેમવશ આ દોષને ન જોયો. નરનાથ, આવી સ્થિતિમાં શું કરવું જોઈએ એ આપ જ વિચારો, કેમ કે ભગવાન સૂર્યનું વરદાન અન્ય અથા થઈ શકતું નથી. રાજાએ કહ્યું કે દેવી, પૂર્વાસીઓ અને સેવકોએ પ્રેમવશ જે ઉપકાર કર્યો છે, તેનો બદલો ચૂકવ્યા વિના હું કઈ રીતે ભોગો ભોગવીશ? જો ભગવાન સૂર્યની એવી કૃપા થાય કે સમસ્ત પ્રજા, સેવકો, તમે, પોતાના પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર અને મિત્રો પણ જીવિત રહી શકે, તો હું રાજ્ય સિંહાસન પર બેસીને ભોગોનો ઉપભોગ કરીશ. જો તેઓ એવી કૃપા નહીં કરે તો હું તે જ કામરૂપ પર્વત પર નિરાહાર રહીને ત્યાં સુધી તપસ્યા કરીશ, જ્યાં સુધી આ જીવનનો અંત થઈ જાય. રાજાના આ પ્રમાણે કહ્યા પછી માનિનીએ કહ્યું કે આવું જ થાવ. પછી તે પણ મહારાજની સાથે કામરૂપ પર્વત પર ચાલી ગઈ. ત્યાં જઈને રાજાએ પત્નીની સાથે સૂર્ય મંદિરમાં જઈને સેવાપરાયણ થઈને ભગવાન સૂર્યની આરાધના શરૂ કરી. બંને દંપતી ઉપવાસ કરતા દુર્બળ થઈ ગયા. ઠંડી, ગરમી અને વાયુનું કષ્ટ ઉઠાવતા રહીને બંનેએ કઠોર તપ કર્યું. સૂર્યપૂજા અને તપસ્યા કરતાં કરતાં જ્યારે 1 વર્ષથી વધારે સમય વ્યતીત થઈ ગયો, ત્યારે ભગવાન ભાસ્કર પ્રસન્ન થયા. તેમણે રાજાને સમસ્ત સેવકો, નગરજનો અને પુત્રો વગેરે માટે ઈચ્છાનુસાર વરદાન આપ્યું. વર મળ્યા પછી રાજા પોતાના નગરમાં પાછા આવ્યા અને ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરવા લાગ્યા. રાજાએ અનેક યજ્ઞ કર્યા અને ખુલ્લા હાથે સતત દાન આપ્યું. તેઓ પોતાના પરિવાર અને પ્રજાજનો તથા સેવકો સહિત 10,000 વર્ષ સુધી જીવિત રહ્યા. તેમનું આ ચરિત્ર જોઈને ભૃગુવંશી પ્રમતિએ વિસ્મિત થઈને આ ગાથા કહી. ઓહો, ભગવાન સૂર્યની ભક્તિની કેવી શક્તિ છે, જેનાથી રાજા રાજ્યવર્ધન, પોતાના તથા સ્વજનો માટે આયુવર્ધન બની ગયા. જે મનુષ્ય બ્રાહ્મણોના મુખેથી ભગવાન સૂર્યના ઉત્તમ મહાત્મ્યનું શ્રવણ તથા પઠન કરશે, તે સર્વ પાપોથી મુક્ત થઈ જશે. મુનિશ્રેષ્ઠ, આ પ્રસંગમાં સૂર્યદેવના જે મંત્ર આવ્યા છે, તેમાંનાથી એક એકનું પણ 3 સંધ્યાઓ સમયે જપ કરવામાં આવે તો તે સમગ્ર પાપોનો નાશ
કરે છે. સૂર્યના જે મંદિરમાં આ સંપૂર્ણ મહાત્મ્યનો પાઠ કરવામાં આવે છે ત્યાં ભગવાન સૂર્ય પોતાનું સાનિધ્ય છોડતા નથી. તેથી બ્રહ્મણ, જો તમને મહાન પુણ્યની ઈચ્છા હોય તો સૂર્યના આ ઉત્તમ મહાત્મ્યનો મનમાં ધારણ કરીને તેના જપ કરતા રહો. દ્વિજ શ્રેષ્ઠ, જેના શિંગડા સોનાથી મઢ્યા હોય અને અત્યંત સુંદર શરીરવાળા દૂધ આપતી ગાય દાન કરે છે તથા જે મનને સંયમમાં રાખીને 3 દિવસ સુધી આ મહાત્મ્યનું શ્રવણ કરે છે તે બંનેને સમાન ફળ મળે છે. ત્યાર પછી આવે છે દિષ્ટપુત્ર નાભાગનું ચરિત્ર. માર્કંડેયજી કહે છે કે ઈક્ષ્વાકુ, નાભગ, રીષ્ટ, નરિષ્યંત, નાભાગ, પૃષદ અને ધૃષ્ટ આ વૈવસ્વ મનુના પુત્ર હતા, જે અલગ અલગ રાજ્યના પાલક થયા. આ બધાનો યશ દૂર દૂર સુધી ફેલાયેલો હતો અને તે બધા શાસ્ત્રવિદ્યા અને શાસ્ત્ર વિદ્યામાં પણ પારંગત હતા. વિદ્વાનોમાં શ્રેષ્ઠ મનુએ એક શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મિત્રાવરુણ નામનો યજ્ઞ કર્યો. તેમાં હોતાના દોષથી વિપરીત આહુતિઓ અપાયાના કારણે પુત્રના બદલે ઈલા નામની સુંદર કન્યા ઉત્પન્ન થઈ. કન્યા ઉત્પન્ન થયેલી જોઈને મનુએ મિત્ર અને વરુણને સ્તવન કર્યું તથા આ પ્રમાણે કહ્યું કે દેવરો, મેં એવા ઉદ્દેશ્યથી યજ્ઞ કર્યો કે આપ બંનેની કૃપાથી મને એક વિશિષ્ટ પુત્ર પ્રાપ્ત થાય. પરંતુ યજ્ઞ કર્યા પછી કન્યાનો જન્મ થયો. જો આપ બંને પ્રસન્ન છો અને મને વરદાન આપવાની ઈચ્છા છે તો મારી આ કન્યા આપ બંનેની કૃપાથી અત્યંત ગુણવાન પુત્ર થઈ જાય. તે બંને દેવતાઓએ તથાસ્તુ કહ્યું, જેથી તે કન્યા ઈલા તત્કાળ સુધમ્ન નામના પુત્રમાં રૂપમાં પરિવર્તિત થઈ ગઈ. મનુકુમાર સુધમ્ય એકવાર વનમાં શિકાર ખેલવા ગયા. ત્યાં મહાદેવજીના અપરાધથી તેમને ફરી સ્ત્રી જવું પડ્યું. તે સમયે ચંદ્રમાના પુત્ર બુધ દ્વારા ઈલાના ગર્ભથી પુરુરવા નામનો ચક્રવર્તી પુત્ર ઉત્પન્ન થયો. રાજા સુધમ્ય અશ્વમેઘ નામનો મહાન યજ્ઞ કરીને ફરી પુરુષ બની ગયા. સુધમ્નને 3 પુત્ર થયા, જે ઉત્કલ, વિનય અને ગયના નામે પ્રસિદ્ધ થયા. તેમણે ધર્મને અનુકૂળ આ પૃથ્વીનું પાલન કર્યું. રાજા સુધમ્ન જ્યારે સ્ત્રીના રૂપમાં હતા ત્યારે તેમના ગર્ભથી પુરુરવાનો જન્મ થયો. પુરુરવા બુધના પુત્ર હતા, તેથી તેમને સુધમ્નના રાજ્યનો ભાગ ન મળ્યો. ત્યાર પછી વસિષ્ઠજીના કહેવાથી પુરુરવાને પ્રતિષ્ઠા નામનું ઉત્તમ નગર આપી દેવામાં આવ્યું. દિષ્ટિ નામના એક રાજા હતા, જેમના પુત્રનું નામ નાભાગ હતું. યુવાનીના આરંભમાં જ તેની દ્રષ્ટિ એક કન્યા પર પડી, જે અત્યંત સુંદર હતી. તેને જોતા જ નાભાગ કામાધીન થઈ ગયો. તેણે તેના પિતા પાસે જઈને તે કન્યા માગી. વેશ્યે જોયું કે રાજકુમારનું મન પોતાના વશમાં નથી, તે કામને આધીન થઈ ચૂક્યા છે. ત્યારે તેમણે હાથ જોડીને તેમને કહ્યું કે રાજકુમાર, તમે લોકો રાજા છો અને એમ કર આપનાર સેવક હું તમારી બરાબરી કરી શકતો નથી. પછી અમારી સાથે તમે વૈવાહિક સંબંધ કઈ રીતે કરવા ચાહો છો? રાજકુમારે કહ્યું કે કામ અને મોહ વગેરે માનવ શરીરની સમાનતા સિદ્ધ કરી દીધી છે. મને તમારી કન્યા પસંદ છે, તેથી મને આપી દો, અન્યથા હું જીવિત રહી શકીશ નહીં. વૈશ્ય બોલ્યો કે હું અને તમે બંને રાજાને આધીન છે. પહેલાં તમે પોતાના પિતાજીની આજ્ઞા લો, પછી હું કન્યા આપીશ. રાજકુમારે કહ્યું કે ગુરુજનોને આધીન રહેવાવાળા પુત્રોએ અન્ય બધા કાર્યો ગુરુજનોને પૂછીને કરવા જોઈએ, પરંતુ આવા કાર્યમાં પૂછવું યોગ્ય નથી. આવી વાત તો તેમની સામે મુખથી બોલવી પણ કઠણ છે. ક્યાં કામ ચર્ચા અને ક્યાં ગુરુજનોને કહેવું, આ બંને પરસ્પર વિરુદ્ધ હોય છે. હા, અન્ય કાર્યો માટે તેમને પૂછવામાં વાંધો નથી. વૈશ્ય બોલ્યો કે સારું, તમે તમારા પિતાજીને પૂછો તો તમારા માટે આ કામ ચર્ચા થઈ શકે, પરંતુ મારા માટે આ કામ ચર્ચા નથી, તેથી હું જ પૂછીશ. વૈશ્યને આમ કહેવાથી રાજકુમાર ચૂપ થઈ ગયા અને પછી વૈશ્ય રાજકુમારની જે માગણી હતી તે તેના પિતાને કહી. ત્યારે રાજકુમારના પિતાએ રુચિક વગેરે બ્રાહ્મણો તથા રાજકુમારને પણ મહેલમાં બોલાવી મુનિઓને બધી વાત કરીને કહ્યું કે આ વિષયમાં જે કર્તવ્ય હોય તેના માટે આપ લોકો આજ્ઞા આપો. ઋષિ બોલ્યા કે રાજકુમાર, પહેલા તમારા લગ્ન કોઈ મૂર્ધાભિષિત રાજાની કન્યા સાથે થવા જોઈએ, ત્યાર પછી આ વૈશ્ય કન્યા પણ તમારી પત્ની થઈ શકે. આવું કરવાથી દોષ નહીં લાગે, અન્યથા પહેલા જ વૈશ્ય કન્યાનું અપહરણ કરવાથી તમારી ઉત્કૃષ્ટ જાતિ ચાલી જશે. માર્કંડેયજી કહે છે કે આ સાંભળીને નાભાગે તે ઋષિઓની વાતનો અનાદર કરી દીધો અને ઘરમાંથી નીકળીને હાથમાં તલવાર લઈને તે બોલ્યો કે મેં રાક્ષસ વિહા અનુસાર આ કન્યાનું અપહરણ કર્યું છે. જેનું સામર્થ્ય હોય તે મારા હાથમાંથી છોડાવી લે. વૈશ્ય પોતાની કન્યાને રાજકુમારની ચુંગલમાં પડેલી જોઈ ત્રાહી ત્રાહી કહેતા તેના પિતાનું શરણ લીધું. ત્યારે રાજકુમારના પિતાએ ક્રોધપૂર્વક બહુ મોટી સેનાને આજ્ઞા આપી. દુષ્ટ નાભાગ ધર્મને કલંકિત કરી રહ્યો છે, તેથી તેને મારી નાખો, મારી નાખો. રાજાની આજ્ઞા મળતા સેનાએ રાજકુમાર સાથે યુદ્ધ કર્યું. નાભાગ અસ્ત્ર વિદ્યાનો જ્ઞાતા હતો. તેણે પોતાના અસ્ત્ર શસ્ત્રોથી મોટા ભાગના સૈનિકોને મારી નાખ્યા. રાજકુમાર દ્વારા સેના મરાઈ જવાના સમાચાર સાંભળીને રાજા બીજા સૈનિકો સાથે સ્વયં યુદ્ધ કરવા ગયા. પછી તેમનું પુત્ર સાથે યુદ્ધ થયું. તેમાં રાજકુમાર કરતાં તેના પિતા જ શાસ્ત્રવિદ્યામાં ચડિયાતા સિદ્ધ થયા. તે જ સમયે આકાશમાં પરિવ્રાટ મુનિ ઉતર્યા અને રાજાને કહ્યું કે મહાભાગ, પોતાના પુત્ર સાથે યુદ્ધ બંધ કરો. તે પોતાના ધર્મથી ભ્રષ્ટ થઈ ચૂક્યો છે. પુરુષ પોતાના કન્યા સાથે વિવાહ ન કરીને જે હીન જાતિની કન્યા સાથે લગ્ન કરે છે તે પણ તે વર્ણનો થઈ જાય છે. તેથી તમારો આ મંદ બુદ્ધિ પુત્ર હવે વૈશ્ય થઈ ગયો છે. તેનો ક્ષત્રિય સાથે યુદ્ધ કરવાનો અધિકાર નથી. તેથી આપ યુદ્ધથી નિવૃત્ત થઈ જાઓ. ત્યારે રાજાએ યુદ્ધ કરવાનું બંધ કર્યું. તેણે પણ તે વૈશ્ય કન્યા સાથે લગ્ન કરી લીધા. વૈશ્યત્ય પ્રાપ્ત થવાથી તેણે રાજાની પાસે જઈને પૂછ્યું કે ભૂપાલ, હવે મારું જે કર્તવ્ય હોય તેના માટે આજ્ઞા આપો. રાજાએ કહ્યું કે બાભ્રવ્ય વગેરે તપસ્વી ધાર્મિક
ન્યાયને માટે નિયુક્ત કર્યા છે, તે તમારા માટે ધર્મને અનુકૂળ જે કર્મ બતાવે તે પ્રમાણે કરો. ત્યારે રાજ્યસભામાં રહેવાવાળા બાભ્રવ્ય વગેરે મુનિઓએ નાભાગ માટે પશુપાલન, ખેતી અને વેપાર આ 3 કાર્ય જ ઉત્તમ ધર્મ છે એમ કહ્યું. રાજાની આજ્ઞા અનુસાર તેણે પણ આ પ્રમાણે જ કર્યું. નાભાગને તે વૈશ્ય કન્યાથી એક પુત્ર થયો જેનું નામ ભનનંદન હતું. ત્યાર પછી આવે છે વત્સપ્રિય દ્વારા કૃભૃજનો વધ તથા તેનો મુદાવતી સાથે વિવાહ. માર્કંડેયજી કહે છે કે આ પૃથ્વી પર વિદુરથ નામના એક રાજા થઈ ગયા. તેમનો યશ બહુ દૂર સુધી ફેલાયેલો હતો. તેમને 2 પુત્ર હતા, સુનીતિ અને સુમતિ. એકવાર રાજા વિદુરથ શિકાર ખેલવા માટે વનમાં ગયા. ત્યાં તેમણે એક વિશાળ ખાડો દેખાયો જે પૃથ્વીનું મુખ હોય એવો લાગતો હતો. તેને જોઈને રાજાએ વિચાર્યું કે આ ભયંકર ખાડો શેનો છે? એવું લાગે છે કે પાતાળ સુધી જવાની ગુફા છે. આ પૃથ્વી પરનો સામાન્ય ખાડો નથી, જોવામાં પુરાણો લાગતો નથી. તે નિર્જન વનમાં આ પ્રમાણે વિચરતા વિચરતા રાજાએ ત્યાં સુવ્રત નામના બ્રાહ્મણને આવતો જોયો અને નજીક આવ્યો. ત્યારે તેને પૂછ્યું કે આ શું છે? આ ખાડો બહુ જ ઊંડો છે, આમાં પૃથ્વીનો અંદરનો ભાગ દેખાઈ રહ્યો છે. ઋષિએ કહ્યું કે રાજન, શું તમે આને જાણતા નથી? આ પૃથ્વી પર જે કંઈ પણ છે તે બધું રાજાએ જાણવું જોઈએ. રસાતળમાં એક મહાપરાક્રમી દાનવ રહે છે, તે પૃથ્વીને છેદવાડી કરી દે છે, તેથી આને કૃભૃજ કહે છે. નરેશ્વર, તે પૃથ્વી પર અથવા સ્વર્ગમાં જે કંઈ કરે છે તેની જાણકારી તમે કેમ રાખતા નથી? પૂર્વકાળમાં વિશ્વકર્માએ જેનું નિર્માણ કર્યું હતું તે સુનંદન નામનું મુસળ તે દુષ્ટાત્માએ હડપ કરી લીધું છે. તેના વડે યુદ્ધમાં તે શત્રુઓનો સંહાર કરે છે. પાતાળમાં રહીને તે મુસળ વડે જ આ પૃથ્વીને વિદીર્ણ કરી નાખે છે અને આ પ્રમાણે સમસ્ત અસુરોના આવવા જવા દ્વારા બનાવી લે છે. જ્યારે આપ પાતાળની અંદર રહેવાવાળા શત્રુઓનો નાશ કરશો ત્યારે વાસ્તવમાં આ પૃથ્વી સ્વામી થઈ શકશો. રાજન, તે મુસળના બળાબળ વિશે જાણકાર લોકો એવું કહે છે કે જો કોઈ સ્ત્રી તે મુસળનો સ્પર્શ કરે તો તે મુસળ તે દિવસે નિર્બળ થઈ જાય, પરંતુ બીજા દિવસે ફરી પૂર્વવત થઈ જાય. યુવતીની આંગળીઓના સ્પર્શથી તેની શક્તિ નષ્ટ થઈ જવાનો જે દોષ કે પ્રભાવ છે તેને તે દુરાચારી દૈત્ય પણ જાણતો નથી. ભૂપાલ, તમારા નગરની પાસે જ તેણે આ પૃથ્વીમાં છેદ કર્યો છે, છતાં તમે નિશ્ચિત કેમ છો? આ પ્રમાણે કહીને મહર્ષિ સુવ્રત ચાલ્યા ગયા. રાજાએ પણ પોતાના નગરમાં જઈને મંત્રીઓ સાથે ચર્ચા કરીને કૃભૃજ વિશે જે કંઈ સાંભળ્યું હતું તે બધું કહી સંભળાવ્યું. તેમણે મુસળનો તે પ્રભાવ પણ સ્ત્રીના સ્પર્શથી તેની શક્તિનો હાસ થઈ જાય છે મંત્રીઓને કહ્યો. જે સમયે રાજા મંત્રીઓના સાથે પરામર્શ કરી રહ્યા હતા તે સમયે તેમની કન્યા મુદાવતી પણ પાસે જ બેસીને સાંભળી રહી હતી. ત્યાર પછી થોડા સમય પછી કૃજુભે સખીઓની વચ્ચે તે રાજકન્યા મૃદાવતીને ઉપવનમાંથી હરી લીધી. આ વાત સાંભળીને રાજાના નેત્ર ક્રોધથી ચંચળ થઈ ગયા અને તેમણે પોતાના બંને પુત્રોને, જે વનનો માર્ગ સારી રીતે જાણતા હતા, તેને કહ્યું કે તમે લોકો તરત જાઓ. તે દાનવે નિર્વિંધ્યાના તટ પર ખાડો બનાવી રાખ્યો છે, તે માર્ગે રસાતળમાં જઈને મૃદાવતીનું અપહરણ કરવાવાળા તે દુષ્ટને મારી નાખો. ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલા બંને રાજકુમાર તે ગર્તના માર્ગથી સેના સહિત રસાતળમાં જઈ પહોંચ્યા અને કૃજુભ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમાં પરિઘ, ખડગ, શક્તિ, શૂળ, ફરસા તથા બાણોના મારથી નિરંતર અત્યંત ભયાનક સંગ્રામ થતો રહ્યો. પછી માયાના બળથી તે દૈત્ય બંને રાજકુમારોને બાંધી દીધા અને તેમના સમસ્ત સૈનિકોનો સંહાર કરી નાખ્યો. આ સમાચાર સાંભળીને રાજાને બહુ દુઃખ થયું. તેમણે પોતાના બધા યોદ્ધાઓને કહ્યું કે જે આ દૈત્યનો વધ કરીને મારા બંને પુત્રોને છોડાવી લાવશે તેને હું મારી કન્યા પરણાવી દઈશ. ભનનંદનના પુત્ર વત્સપ્રિયે પણ આ ઘોષણા સાંભળી. તે બળવાન, અસ્ત્ર શાસ્ત્રોના જ્ઞાતા તથા શૂરવીર હતા. તેણે પોતાના પ્રિય મિત્ર રાજા વિદુરથની પાસે આવીને તેમને પ્રણામ કર્યા અને વિનીત ભાવે કહ્યું કે મહારાજ, મને આજ્ઞા આપો, હું આપના તેજથી તે દૈત્યને મારીને આપના બંને પુત્રો અને કન્યાને છોડાવી લાવીશ. આ સાંભળીને રાજાએ પોતાના પ્રિય મિત્રના તે પુત્રને પ્રસન્નતાપૂર્વક છાતીએ લગાવી દીધો અને કહ્યું કે વત્સ, જાઓ, તમને પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત થાવ. ત્યાર પછી વીર વત્સપ્રિય ખડગ અને ધનુષ્ય લઈને આંગળીઓમાં ગોધાના ચામડાના બનેલા મોજા પહેરીને પૂર્વોક્ત ગર્તના માર્ગથી તરત પાતાળમાં ગયા. ત્યાં તેણે પોતાના ધનુષ્યનો ભયંકર ટંકાર કર્યો. તેનાથી સમસ્ત પાતાળ ધ્રુજી ઉઠ્યું. તે ટંકાર સાંભળીને મહાદાનવ કૃજુભ પોતાની સેના સહિત ક્રોધપૂર્વક ત્યાં આવ્યો અને રાજકુમાર સાથે યુદ્ધ કરવા લાગ્યો. બંને પાસે પોતપોતાની સેનાઓ હતી. એક બળવાનનું બીજા બળવાન સાથે યુદ્ધ થઈ રહ્યું હતું. સતત 3 દિવસ સુધી યુદ્ધ ચાલતું રહ્યું. ત્યારે તે દાનવ અત્યંત ક્રોધપૂર્વક મુસળ લેવા માટે દોડ્યો. પ્રજાપતિ વિશ્વકર્માનું બનાવેલું આ મુસળ સદા અંતઃપુરમાં રહેતું હતું અને ગંધ, માળા તથા ધૂપ વગેરેથી દરરોજ તેની પૂજા થતી હતી. રાજકુમારી મુદાવતી તે મુસળના પ્રભાવને જાણતી હતી, તેથી તેણે અત્યંત નમ્રતાથી મસ્તક ઝુકાવીને તે શ્રેષ્ઠ મુસળનો સ્પર્શ કર્યો. તે દૈત્ય જ્યાં સુધી તે મુસળને હાથમાં લે ત્યાં સુધીમાં તેણે નમસ્કારના બહાને અનેકવાર તેનો સ્પર્શ કરી લીધો. પછી તે દૈત્યે યુદ્ધભૂમિમાં જઈને મુસળથી યુદ્ધ આરંભ કર્યું, પરંતુ તેના શત્રુ ઉપર કરેલા મુસળના પ્રહાર વ્યર્થ જવા લાગ્યા. તે દિવ્ય અસ્ત્રના
નિર્બળ થઈ જવાથી તેણે બીજા અસ્ત્ર શસ્ત્રો દ્વારા શત્રુનો સામનો કર્યો. રાજકુમારે તેને રથહીન કરી દીધો ત્યારે તે ઢાલ તલવાર લઈને તેના તરફ દોડ્યો. તેને ક્રોધાયમાન ભરાયેલા જોઈને આવતો જોઈ રાજકુમારે કાલાગ્નિ સમાન પ્રજ્વલિત અગ્નેયસ્ત્રથી તેના પર પ્રહાર કર્યો. તેનાથી દૈત્યની છાતીમાં ઊંડો ઘા થઈ ગયો અને તેના પ્રાણ ચાલ્યા ગયા. તેના મૃત્યુ પછી રસાતળ નિવાસી મોટા મોટા નાગોએ મોટો ઉત્સવ કર્યો. રાજકુમાર પર પુષ્પની વૃષ્ટિ થવા લાગી, ગંધર્વો ગાવા લાગ્યા અને દેવતાઓના વાજિંત્રો વાગી ઉઠ્યા. રાજકુમાર વત્સપ્રિયે તે દૈત્યને મારીને બીજા રાજા વિદુરથના બંને પુત્રો તથા કૃષ્ણાંગી કન્યા મુદાવતીને પણ બંધનથી મુક્ત કરી. કુજુમના મરાઈ જવાથી નાગોના અધિપતિ શેષ ભગવાન અનંતે તે મુસળ લઈ લીધું. મૃદાવતીએ સુનંદન નામના મુસળ ગુણને જાણીને તેનો વારંવાર સ્પર્શ કર્યો હતો, તેથી નાગરાજ અનંતે તેનું નામ સુનંદા રાખી દીધું. ત્યાર પછી રાજકુમારે ભાઈઓ સહિત તે કન્યાને શીઘ્ર પિતાની પાસે પહોંચાડી અને પ્રણામ કરીને કહ્યું કે તાત આપની આજ્ઞાનુસાર હું આપના બંને પુત્રોને મુદાવતીને પણ છોડાવી લાવ્યો છું. હવે મારું બીજું કોઈ પણ કામ હોય તો તેના માટે આજ્ઞા આપો. આ સાંભળીને મહારાજ વિદુરથને બહુ પ્રસન્નતા થઈ. તેઓ મોટેથી બોલ્યા કે બેટા બેટા, તે બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. આજે દેવતાઓએ 3 કારણે મારું સન્માન વધાર્યું છે. એક તો તમે મને જમાઈ રૂપે પ્રાપ્ત થયા, બીજું મારો શત્રુ મરાઈ ગયો અને ત્રીજું મારા સંતાનો કુશળપૂર્વક પાછા આવ્યા. તેથી આજના શુભ મુહૂર્તમાં તમે મારી આ કન્યાનું પાણી ગ્રહણ કરો. આમ કહીને રાજાએ તે બંનેના વિધિપૂર્વક લગ્ન કરી દીધા. નવયુવક વત્સપ્રિય મુદાવતીની સાથે રમણીય પ્રદેશો તથા મહાલયોમાં વિહાર કરવા લાગ્યા. થોડા સમય પછી તેના વૃદ્ધ પિતા ભનનંદન વનમાં ચાલ્યા ગયા અને વત્સપ્રિય રાજા થયો. તેણે સદા ધર્મ પ્રમાણે પ્રજાનું પાલન કરતા રહીને અનેક યજ્ઞો કર્યા. તે પ્રજાને પુત્રવત માનીને તેની રક્ષા કરતા હતા. તેના રાજ્યમાં વર્ણશંકર સંતાન ઉત્પન્ન ન થયા. ક્યારેય કોઈને ચોર, સર્પ તથા દુષ્ટ વગેરેનો ભય ન હતો. એના શાસનકાળમાં કોઈ પ્રકારનો ઉપદ્રવ ભય પણ ન હતો. ત્યાર પછી આવે છે રાજા ખનિત્રની કથા. માર્કંડેયજી કહે છે કે સુનંદાના ગર્ભથી વત્સપ્રિયના 12 પુત્ર થયા, જેમના નામ આ પ્રમાણે છે: પ્રાશુ, પ્રવીર, શૂર, સુચક્ર, વિક્રમ, ક્રમ, બલિ, બાલક, ચંડ, પ્રચંડ, સુવિક્રમ અને સ્વરૂપ. આ બધા સંગ્રામ વિજયી હતા. તેમનામાં પ્રાંશુ મોટા હતા, તેથી તેઓ રાજા થયા. બાકીના ભાઈ સેવકની જેમ તેમની આજ્ઞાના આધીન રહેતા હતા. તેમના યજ્ઞમાં એટલા ધનનું દાન આપવામાં આવ્યું કે બ્રાહ્મણો તથા નિમ્ન વર્ગના લોકોએ ઢગલાબંધ ધન ત્યાંથી છોડી દીધું. વધારે હોવાના કારણે સાથે ન લઈ જઈ શક્યા. તે બધું દ્રવ્ય જમીન પર પડ્યું રહ્યું, જેથી આ પૃથ્વીને વસુંધરા ધન ધારણ કરનારી નામ સાર્થક થયું. રાજા પ્રજાનું પુત્રની જેમ પાલન કરતા હતા. તેમના ખજાનામાં જે ધન આવતું તે દ્વારા તેમણે જે લાખો યજ્ઞો સંપન્ન કર્યા તેમની કોઈ ગણતરી થાય તેમ નથી. પ્રાંશુના પુત્ર પ્રજાતિ હતા. પ્રજાતિના ખનિત્ર વગેરે 5 પુત્ર થયા. તેમનામાં સૌથી મોટા ખનિત્ર રાજા થયા. તેઓ પોતાના ઘરકામ માટે વિખ્યાત હતા. ખનિત્ર બહુ શાંત, સત્યવાદી, શૂરવીર, સમસ્ત પ્રાણીઓના હિતમાં લાગ્યા રહેનારા, સ્વધર્મપરાયણ, વૃદ્ધ પુરુષોના સેવક, અનેક શાસ્ત્રોના વિદ્વાન, વક્તા, વિનયશીલ, અસ્ત્ર શસ્ત્રોના જ્ઞાતા, ગપ્પા ન મારનારા અને સર્વ લોકોના પ્રિય હતા. તેઓ દિવસ રાત એવી કામના કર્યા કરતા હતા: બધા પ્રાણીઓ પ્રસન્ન રહે, બીજા ઉપર સ્નેહ રાખનાર રહે, પ્રાણી માત્રનું કલ્યાણ થાય, બધા નિર્ભય હોય, કોઈ પણ પ્રાણીને કોઈ વ્યાધિ કે માનસિક વ્યથા ન થાય, સમસ્ત પ્રાણી બધા પ્રત્યે મિત્રભાવના પોષક હોય, બ્રાહ્મણોનું કલ્યાણ થાય, બધામાં પરસ્પર પ્રેમ હોય, બધા વર્ણોની ઉન્નતિ થાય, સમસ્ત કર્મોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય. લોકો દરેક પ્રાણી પ્રત્યે તમારી બુદ્ધિ કલ્યાણમય હોય. તમે લોકો સદા પોતાનું તથા પોતાના પુત્રોનું હિત ચાહો. તે જ પ્રમાણે દરેક પ્રાણી પ્રત્યે હિત બુદ્ધિ રાખીને વર્તાવ કરો. આ તમારા માટે અત્યંત હિતની વાત છે. કોણ કોનો અપરાધ કરે છે? જો કોઈ મૂર્ખ જો કોઈનું પણ અહિત કરે તો તે અવશ્ય તેનું ફળ ભોગવે છે, કેમ કે ફળ હંમેશા કર્તાને જ મળે છે. લોકો આવું વિચારીને દરેકના પ્રત્યે પવિત્ર ભાવ રાખો. એનાથી લોકમાં પાપ નહીં થાય અને તેમને ઉત્તમ લોકની પ્રાપ્તિ થશે. બુદ્ધિમાનો, હું તો એવું ઈચ્છું છું કે આજે જ મારા પ્રત્યે સ્નેહ રાખે છે તેનું સદા કલ્યાણ થાવ. આ તથા લોકમાં જે મારી સાથે દ્વેષ રાખે છે તે પણ કલ્યાણનો ભાગી બને. રાજા પ્રજાતિના પુત્ર આવા હતા. તેઓ સમસ્ત ગુણોથી સંપન્ન અને સુંદર હતા. તેમના નેત્ર કમળપત્ર જેવા સુશોભિત હતા. તેમણે પોતાના ભાઈઓને પ્રેમપૂર્વક અલગ અલગ રાજ્યોમાં અભિષિક્ત કરી દીધા અને સ્વયં પૃથ્વીનો ઉપભોગ કરવા લાગ્યા. તેમણે પૂર્વ દિશામાં પોતાના ભાઈ સૌરીને, દક્ષિણ દિશામાં ઉદાવસુને, પશ્ચિમમાં સુનયનને અને ઉત્તરમાં મહારથને અભિષિક્ત કર્યા. તે ચારે ભાઈઓના તથા સ્વયં રાજા ખનિત્રના અલગ અલગ ગોત્રવાળા મુનિ પુરોહિત થયા અને તેઓ જ વંશ પરંપરાના ક્રમથી મંત્રી પણ થતા રહ્યા. ઉક્ત ચારે રાજા પોતપોતાના રાજ્યોનો ઉપભોગ કરવા લાગ્યા. ખનિત્ર તે બધાના સમ્રાટ હતા. તેઓ સંપૂર્ણ પૃથ્વીના સ્વામી હતા. મહારાજ ખનિત્ર તે ચારે ભાઈઓ પર અને સમસ્ત પ્રજા પર સદા
પુત્રો જેવો પ્રેમ રાખતા હતા. એક દિવસ રાજા શૌરીને તેમના મંત્રી વિશ્વૈદીએ એકાંતમાં કહ્યું કે રાજન, મારે આપને કંઈ કહેવું છે. જેના અધિકારમાં આ સંપૂર્ણ પૃથ્વી રહે, તેના વશમાં અન્ય બધા રાજા પણ રહે છે, તો તે રાજા હોય જ છે. તેના પુત્ર વગેરે વંશજો પણ રાજા થાય. તેથી આપ અમને સાધન બનાવીને પોતાના બાપ દાદાઓના રાજ્ય પર અધિકાર કરી લો. અમે આ લોકમાં જ આપને લાભ કરાવી શકીએ છીએ, પરલોકમાં નહીં. રાજાએ કહ્યું કે અમારા જ્યેષ્ઠ ભાઈ રાજા છે, અમને પુત્રની જેમ પ્રેમપૂર્વક અપનાવીને રાખે છે, પછી અમે તેમના રાજ્ય પર કઈ રીતે અધિકાર કરીએ? વિશ્વૈદી બોલ્યા કે રાજન, આપ રાજ્ય પર અધિકાર કરી દીધા પછી રાજ્યની સંપત્તિ દ્વારા પોતાના મોટા ભાઈની પૂજા કરતા રહેજો. ભલા રાજ્ય પ્રાપ્તિની ઈચ્છા રાખનાર મનુષ્યમાં આવો નાના મોટાનો ભેદ કેવો? વિશ્વૈદીના આ પ્રમાણે સમજાવવાથી શૌરીએ તેમની ઈચ્છા અનુસાર કામ કરવાનો નિર્ણય કર્યો. ત્યાર પછી મંત્રીએ તેમના અન્ય ભાઈઓને પણ વશમાં કરી લીધા. પછી સામ, દાન વગેરે દ્વારા તે બધાના પુરોહિતોને પણ ફોડી નાખ્યા. પછી તે ચારે પુરોહિત મહારાજ ખનિત્રની વિરુદ્ધમાં ભયંકર પુરસ્ચરણ કરવા લાગ્યા. તેમના અભિચારી કર્મથી 4 કૃત્યાઓ ઉત્પન્ન થઈ. તે બધી વિકરાળ અને જોવામાં ભયંકર હતી. તેમના હાથોમાં ભયજનક તેમજ વિશાળ ત્રિશૂળ હતા. તે બધી રાજા ખનિત્રની પાસે આવી. રાજા સાધુ પુરુષ હતા, તેથી તેમના પુણ્યના પ્રભાવથી તે પરાસ્ત થઈ ગઈ અને જોઈને તે દુરાત્મા પુરોહિતો પર તૂટી પડી. કૃત્યાઓએ તે 4 પુરોહિતને તથા શૌરીના મંત્રી વિશ્વૈદીને પણ બાળીને ભસ્મ કરી નાખ્યા. આ ઘટનાથી બધા લોકોને ભારે વિસ્મય થયું, કેમ કે અલગ અલગ નગરોમાં નિવાસ કરનારા તે બધા પુરોહિત અને મંત્રી એક જ સમયે માર્યા ગયા. મહારાજ ખનિત્રએ જ્યારે સાંભળ્યું કે ભાઈઓના પુરોહિત મરી ગયા અને મંત્રી વિશ્વૈદી પણ બળીને ભસ્મ થઈ ગયા, ત્યારે તેમને બહુ આશ્ચર્ય થયું. તેમણે વિચાર્યું કે આવું કેમ થયું? મહારાજને આના કોઈ કારણની ખબર ન પડી. ત્યારે તેમણે પોતાના ઘરે પધારેલ મહર્ષિ વસિષ્ઠજીને પૂછ્યું કે બ્રહ્મણ, ભાઈઓના પુરોહિત અને મંત્રી નષ્ટ થઈ ગયા, તેનું શું કારણ છે? રાજાના પૂછવાથી મહામુનિ વસિષ્ઠે બધી વાત યથાવત કરી દીધી. શૌરીના મંત્રીએ જ ભાઈઓમાં ભેદ ઊભો કરવાની જે વાત કરી હતી તે શૌરીએ જવાબ આપ્યો કે પુરોહિતે જે તાંત્રિક પ્રયોગ કર્યો હતો તથા જે કારણે તેમનું મૃત્યુ થયું, તે બધી વાતો મહર્ષિએ રાજાને કહી. આ બધું સાંભળીને રાજા ખનિત્રે કહ્યું કે મુજ વાપી દુષ્ટને ધિક્કાર છે, જેના કારણે 4 બ્રાહ્મણોની હત્યા થઈ. મારા રાજ્યને ધિક્કાર છે તથા મહાન રાજાના કુળમાં લીધેલા જન્મને પણ ધિક્કાર છે, કેમ કે હું બ્રાહ્મણોના વિનાશનું કારણ બની ગયો. તે પુરોહિતો પોતાના સ્વામી મારા ભાઈઓનું હિતકાર્ય કરી રહ્યા હતા, તે સ્થિતિમાં તેમનું મૃત્યુ થયું. તેથી દુષ્ટ તેઓ નથી, હું જ દુષ્ટ છું, કેમ કે હું તેમના નાશનો કારણ છું. આવો વિચાર કરીને મહારાજ ખનિત્ર પોતાના ક્ષુપ નામના પુત્રને રાજ્ય પર અભિષિક્ત કરીને 3 પત્નીઓ સાથે તપસ્યાને માટે વનમાં ચાલ્યા ગયા. તેઓ વાનપ્રસ્થના નિયમોના જ્ઞાતા હતા, તેથી વનમાં જઈને તેમણે 350 વર્ષ સુધી ઘોર તપસ્યા કરી. તપસ્યા દ્વારા શરીરને દુર્બળ કરીને સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરીને વનવાસી નરેશે પોતાના પ્રાણ ત્યાગી દીધા. આના કારણે તેઓ સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારા અક્ષય પુણ્યલોકમાં ગયા. તેમની 3 પત્નીઓ પણ પ્રાણ ત્યાગ કરીને તેમની સાથે તે લોકમાં ગઈ. રાજા ખનિત્રનું આ ચરિત્ર સાંભળવા અને વાંચવાથી પાપો નષ્ટ થઈ જાય છે. હવે ક્ષુપનું વૃત્તાંત સાંભળો. ક્ષુપ, વિવિંશ, ખનિનેત્ર, કરંધ, અવિક્ષિત તથા મરુતના ચરિત્ર. માર્કંડેયજી કહે છે કે રાજા ખનિત્રના પુત્ર ક્ષુપે પણ રાજ્ય મળ્યા પછી પિતાની જેમ જ ધર્મપૂર્વક પ્રજાજનોનું પાલન કર્યું. તેઓ દાનશીલ અને અનેક યજ્ઞોનું અનુષ્ઠાન કરતા હતા. તેમણે શત્રુ અને મિત્ર બધાને પ્રતિ સમાન ભાવ રાખ્યો હતો. એક દિવસ મહારાજા ક્ષુપ પોતાના રાજસિંહાસન પર બેઠા હતા. તે સમયે સૂત અને બંદીજોને કહ્યું કે મહારાજ પૂર્વકાળમાં ક્ષુપ નામના રાજા થયા હતા, તેવા આપ પણ છો. પ્રાચીન રાજા ક્ષુપ બ્રહ્માજીના પુત્ર હતા. તેમનું ચરિત્ર જેવું હતું તેવું જ આપનું પણ છે. પહેલાના રાજા ક્ષુપ ગાય અને બ્રાહ્મણોનો કર લેતા ન હતા તથા તે મહાત્માએ પ્રજા પાસેથી પ્રાપ્ત થયેલા 6ઠા ભાગ દ્વારા પૃથ્વી પર અનેક કાર્યો કર્યા હતા. રાજા બોલ્યા કે મારા જેવો કયો મનુષ્ય તે રાજાઓની બરાબરી કરી શકે, છતાં ઉત્તમ આચરણવાળા પુરુષો જેવા કાર્ય કરવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. તેથી અત્યારે હું જે પ્રતિજ્ઞા કરું છું તે સાંભળો. હું મહારાજ ક્ષુપના ચરિત્રનું અનુસરણ કરીશ તથા ખેતીનો અભાવ હોય અથવા તેનો અભાવ દૂર થયા પછી 3 યજ્ઞોનું અનુષ્ઠાન કરીશ. મારી આ પ્રતિજ્ઞા સંપૂર્ણ ભૂમંડળને માટે છે. આજ સુધી ગૌ અને બ્રાહ્મણોએ રાજ્યને કર આપ્યો છે તે બધો તેમની સેવામાં પાછો આપીશ. આવી પ્રતિજ્ઞા કરીને રાજા ક્ષુપે એ પ્રમાણે જ કર્યું. તેઓ ખેતી નાશ પામવાથી 3 યજ્ઞોનું અનુષ્ઠાન કરતા હતા. પૂર્વે ગૌ બ્રાહ્મણોએ જેટલો કર આપ્યો હતો તે તેમણે પાછો આપી દીધો. તેમની પત્ની પ્રથમાના ગર્ભથી વીર નામનો પુત્ર ઉત્પન્ન થયો. તેમણે પોતાના પરાક્રમથી પૃથ્વીના સમસ્ત રાજાઓને પોતાને વશ કરી લીધા હતા. વિદર્ભ રાજકુમારી નંદિની તેમની પત્ની હતી, જેના ગર્ભથી તેમણે વિવિંશ નામના પુત્રને જન્મ આપ્યો. વિવિંશ પણ મહાન બળવાન રાજા થયો. તેના શાસનકાળમાં વસ્તી વધારે થઈ જવાથી સમગ્ર પૃથ્વી મનુષ્યોથી ભરાઈ ગઈ હતી. વર્ષા યથા સમય થતી હતી. પૃથ્વી પર ખેતી ભરપૂર થતી હતી. તે અન્ન મનુષ્યો માટે પુષ્ટિકારક હતું, પરંતુ તે પુષ્ટિ ઉન્માદ પેદા કરનારી ન હતી. લોકોની પાસે જે ધનનો સંગ્રહ થયો હતો તેનું તેને અભિમાન થતું ન હતું. વિવિંશના પ્રતાપથી શત્રુઓ સદા
ભયભીત રહેતા હતા. પ્રજા સ્વસ્થ હતી અને સુહેદ વર્ગ સારી રીતે પૂજિત થઈને પ્રસન્નતા પ્રાપ્ત કરતા હતા. રાજા વિવિંશ અનેક યજ્ઞો અને સારી રીતે પૃથ્વીનું પાલન કરીને સંગ્રામમાં વીરગતિને પ્રાપ્ત થઈને અહીંથી ઇન્દ્રલોકમાં ચાલ્યા ગયા. વિવિંશનો પુત્ર ખનિત્ર થયો હતો, જે મહાન બળવાન અને પરાક્રમી હતો. તેના યજ્ઞમાં ગંધર્વો વિસ્મિત થઈને આ ગાથા ગાયા કરતા હતા: ખનિનેત્ર જેવો બીજો રાજા આ પૃથ્વી પર થશે નહીં, કેમ કે તેમણે 10,000 યજ્ઞ પૂરા કરીને સમુદ્ર સહિત સંપૂર્ણ પૃથ્વી દાન આપી દીધી. મહાત્મા બ્રાહ્મણોને સંપૂર્ણ પૃથ્વીનું દાન આપીને તેમણે તપસ્યાથી દ્રવ્યનો સંગ્રહ કર્યો અને તેના દ્વારા પૃથ્વીને છોડાવી. રાજા ખનિનેત્ર 67,667 યજ્ઞો કર્યા અને આ બધા યજ્ઞમાં પ્રચુર દક્ષિણા આપી હતી. રાજાને કોઈ પુત્ર નહોતો, તે માટે તેઓ પાપનાશીની ગોમતીના તટ પર ગયા અને ત્યાં મન, વાણી અને શરીરનો સંયમ કરીને કઠોર તપસ્યા કરવા લાગ્યા. સંતાન માટે તેમણે ઇન્દ્રની સ્તુતિ કરી. તેમના સ્તોત્ર, તપસ્યા અને ભક્તિથી સંતુષ્ટ થઈ ઇન્દ્રે કહ્યું કે રાજન, હું તમારા પર પ્રસન્ન છું, કોઈ વરદાન માગો. રાજા બોલ્યા કે દેવેશ્વર, મારે પુત્ર નથી, તેથી આપની કૃપાથી મને પુત્ર પ્રાપ્ત થાય. તે પુત્ર સમસ્ત શાસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ, અક્ષય, ઐશ્વર્યયુક્ત, ધર્મપાલક તથા ધર્મજ્ઞ હોય. ઇન્દ્રે એવમસ્તુ કહીને આશીર્વાદ આપ્યા. રાજાનો મનોરથ પૂર્ણ થઈ ગયો. હવે તેઓ ત્યાંથી પાછા નગરમાં આવ્યા. ત્યાં તેઓ વિધિપૂર્વક યજ્ઞનું અનુષ્ઠાન તથા ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરવા લાગ્યા. તે સમયે ઇન્દ્રની કૃપાથી તેમને એક પુત્ર થયો. તેનું નામ બલાશ્વ રાખ્યું. પછી રાજાએ પુત્રને અસ્ત્ર શસ્ત્રનું જ્ઞાન આપ્યું. પિતાના મૃત્યુ પછી બલાશ્વ રાજસિંહાસન પર બેઠા ત્યારે તેણે પૃથ્વીના બધા રાજાઓને પોતાના વશમાં કરી લીધા. આગળની કથા આવતીકાલે.